यो दिव्याक्षरमुक्तजुष्टचरणो नन्तार्कते जोमये धाम्नी ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षिदौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત લોયા પ્રકરણનું 14મું રુચિનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના માક્ષરવદી એકાદશીને દિવસ એકાદશીનું જ વચનામૃત છે આ માક્ષરવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો ધારણ કર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજે અક્ષરધામ સર્વોપરી છે અને ત્યાં પુરુષોત્તમ નારાયણ દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે અને એ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી એ વાત કર્યા પછી શ્રીજી મહારાજ જે કીધું કે એમને તેજમાં રુચિ નથી એટલે કે નિરાકારમાં રુચિ નથી, ભક્તે સહિત ભગવાનની ઉપાસના એ પ્રિય છે એ વાત એ મહારાજે સમજાવી અને હવે આગળ વાત કરે છે. અને એ ભગવાનને વિશે ભક્તિ તો જેવી ગોપીઓને હતી તેવી ગમે છે. તે સારું અમે સૌ માણસને જોતા રહીએ છીએ જે કોઈક કામી સ્ત્રી હોય તેને પુરુષને વિશે જેવું હેત હોય તથા કામી પુરુષને સ્ત્રીને વિશે જેવું હેત હોય તેને દેખીને એમ થાય છે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક, તથા કોઈકને પુત્રમાં ધનમાં બહુ હેત હોય, કોઈકને પુત્રમાં ધનમાં બહુ હેત જણાય તેને દેખીને એમ થાય છે એવું હેત આપણે ભગવાનમાં હોય તો ઠીક. શ્રીજી મહારાજ હવે ભગવાનની ભક્તિ, ભગવાનની અંદર પ્રીતિ કરવાની એ વાત કરી રહ્યા છે. અને પ્રીતિની જ્યારે જ્યારે વાત આવે ત્યારે શ્રીજી મહારાજે મોટે ભાગે એ ગોપીઓને યાદ કરી છે, કારણ કે એક આદર્શ છે ભગવાનને વિશે પ્રીતિની અંદર. ગોપીઓના જીવનની અંદર મહારાજે કહ્યું ગોપીઓના જેવી ભક્તિ એ અમને ગમે છે. તો ગોપીઓના જીવનની અંદર ભક્તિમાં પહેલું જોવા મળતું કે ગોપીઓને પ્રત્યક્ષ ભગવાનને વિશે પ્રેમ હતો, પરોક્ષની અંદર નહીં. પ્રગટની ભક્તિ ગોપીઓના જીવનની અંદર હતી. એટલે કે છે ને કે પ્રગટ ભજી ઋષિ પત્ની પરોક્ષ ભજ્યા ઋષિ રાય. એટલે પ્રગટની ભક્તિ એ ગોપીઓના જીવનની અંદર હતી. ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ હતા તો ભગવાનને વિશે એવો પ્રેમ હતો. એ પરોક્ષ પૂર્વે જે અવતારો થઈ ગયા એમનું કોઈ દિવસ એમણે પોતે ચિંતન કર્યું નથી. ગોપીઓ તો પોતે વાત કરતી કે એમને તો સૂતા બેઠા જાગતા અને ગમે ત્યારે પણ સૂતા સૂતા જાગે જબ કી ઉઠે કૃષ્ણ કૃષ્ણ કહે કામિની, કે ઊંઘમાંથી ઝબકે તો પણ કૃષ્ણ જ એવો અવાજ નીકળે. એટલે કે પ્રગટની જ વાત એમના જીવનની અંદર નીકળતી અને કેવો પ્રેમ હતો એની વાત એમણે પોતે કરી કે શ્રી કૃષ્ણ સિવાય બીજું કોઈ વાત એ નીકળે નહીં. એ પોતે દહીં વેચવા માટે જાય, માખણ વેચવા માટે જાય તો પણ એમાં લખ્યું કે વિક્રેતુ કામા કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ તદ્યાદિકમ મોહવશાદવોચદ ગોવિંદ દામોદર માધવેતી. કે ગોપીઓ પોતે દહીં વેચવા, માખણ વેચવા માટે જાય પણ એમને શ્રી કૃષ્ણ ભગવાનની અંદર પ્રગટ ભગવાનની અંદર એવી લગ્ની લાગેલી તો વેચવા માટે દહીં માખણ ગઈ હોય પણ શું બોલે કે લો ગોવિંદ, લો દામોદર, લો માધવ, લો કાન. આવી રીતે એ દહીં માખણ બોલવાને બદલે
એ આવું જ બોલતી, કારણ કે ભગવાનની અંદર એવી લગની લાગી ગયેલી. તો શ્રીજી મહારાજ કહે છે કે એવી રીતે પ્રગટ ભગવાનની અંદર આપણે પણ એવી લગની લગાડવી ગોપીઓના જેવી. તો પહેલું આ દેખવા મળે. ગોપીઓ તો ત્યાં સુધી વાત કરી કે અમારા દેહ પડી જાય, અને દેહ પડી જાય બળી જાય ને હાડકાં પડ્યા હોય એની અંદર પણ કંઈક પવન ફૂંકાય તો પણ એની અંદરથી પણ કૃષ્ણ 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 એવો અવાજ એ આવે, બીજું કાંઈ જ નીકળે નહીં. કે આ જીવવા તો અન્ય ન ઉચરે, મુવા પછી કોઈ પારખું લેશે, નળી ભૂંગળી કરી વાંસળી કરે તોય કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. કે મર્યા પછી પણ એ હાડકાની અંદરથી પણ કૃષ્ણ કૃષ્ણ જ એવો અવાજ આવશે. તો પ્રગટની અંદર કેવું જોડાણ હોવું જોઈએ એ ગોપીઓના આ દ્રષ્ટાંત દ્વારા એ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. તો આપણે પણ એ શ્રીજી મહારાજના વખતમાં મહારાજ પ્રગટ હતા, વર્તમાન કાળે આપણને સત્પુરુષ દ્વારા શ્રીજી મહારાજની મહંસય મહારાજ દ્વારા શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે. તો એમની અંદર આવો લગાવ, આવો પ્રેમ એ આપણે હોવો જોઈએ. સારંગપુરના 15મા વચનાવળમાં પણ શ્રીજી મહારાજ પોતે કહે છે કે આત્મનિષ્ઠાને વૈરાગ્યને પણ ચડી જાય એવી ગોપીઓની એ પ્રીતિ હતી. અને એમણે કહ્યું શ્યામ તન શ્યામ મન શ્યામ હે હમારો ધન. એમને તો બીજું શ્યામ સિવાય, શ્રી કૃષ્ણ સિવાય એ કશું જ હતું નહીં. કહે કે રોમ રોમ શ્યામ હે, એમના રોમે રોમ એ શ્રી કૃષ્ણ સિવાય એ બીજું કશું જ નથી. અને શ્રી કૃષ્ણ ભગવાને પોતે પણ ઉદ્ધવને આ વાત કરી. ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તાહા એટલે કે ગોપીઓ એ મન મનસ્કાહા, એ મારી અંદર જ મનવાળી છે. મત પ્રાણાહા, એમના જે કંઈ પ્રાણ ગણો, જીવન ગણો, જે કંઈ ગણો એ હું જ છું. અને મદર્થી તક્ત દૈહિકાહા, મારા માટે એમણે પોતાના પતિનો, એના પુત્રનો, સગાવાલાનો એ બધાનો એ ત્યાગ કર્યો છે. એટલા માટે એ બધા ગોપીઓ માટે પ્રિયતમમાં પણ પ્રિયતમ એ હું જ છું. એ મારા સિવાય બીજું કંઈ જ નથી, હું તેમનો આત્મા છું એવું એમને મનાઈ ગયું છે. તો આ રીતે એ ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અતિશય દ્રઢ પ્રીતિ હતી. બીજું ગોપીઓના જીવનની અંદર મહારાજ કહે છે કે ગોપીઓના જેવી ભક્તિ એટલે એક તો ભગવાનની અંદર અસાધારણ પ્રેમ, અને એ પાછું મહારાજ કહે છે કે કેવો પ્રેમ હતો, સાથે અનુવૃત્તિ પણ હતી. કારણીના 11મા વચનાવળમાં શ્રીજી મહારાજે કીધું કે જ્યારે અક્રૂરજી પોતે શ્રી કૃષ્ણ ભગવાનને લેવા માટે આવ્યા, ગોપીઓને ખબર પડી ગઈ કે ભાઈ આ અક્રૂરજી એ નામ અક્રૂર છે પણ ક્રૂર થઈને આવ્યા છે, આપણા પ્રિયતમ એવા જે ભગવાનને લઈ જશે. એટલે નક્કી કર્યું કે આવતીકાલે ભગવાનને જવા દેવા નહીં. એ રથ લઈને જાય તો રથની આડા સૂઈ જઈશું, એટલે જવા માટે માર્ગ જ નહીં આપીએ. આવું નક્કી કર્યું એમણે. અને આવું નક્કી કરીને બીજે દિવસે શ્રી કૃષ્ણ ભગવાન રથની અંદર બેઠા. અક્રૂરજી રથ ચલાવવા માટે તૈયાર કરે છે. નક્કી કર્યા પ્રમાણે બધી જ ગોપીઓ તૈયાર જ હતી રથને આડા સૂઈ જવા માટે. પણ ભગવાનની આંખ સામું જોયું. ભગવાનની આંખ સામું જોયું ને સમજી ગઈ કે ભગવાનને અહીંયા રહેવાની મરજી નથી. તરત જ દૂર ખસી ગઈ અને ભગવાનને જવા માટેનો માર્ગ કરી દીધો. અને કેવું ખાલી આંખમાંથી સમજી જાય. આપણને તો કે ભૂંગળા વગાડીને કે તોય ન સમજીએ. પેલી પૂજા કરો, તિલક ચાંદલો કરો, આગળ અનુવૃત્તિની વાત નહીં, પણ 50 વખત કે ભાઈ પૂજા કરવાની હોય, તિલક ચાંદલો કરવાની હોય તોય સમજીએ નહીં. અને આ તો આંખમાં સમજી ગઈ કે ભાઈ ભગવાનને અહીંયા રહ્યાની મરજી નથી, અને તરત જવા માટે માર્ગ કરી દીધો. અને પછી આજ્ઞા વિના, એ ગોકુળથી મથુરા કંઈ દૂર નહોતું, છતાં પણ આજ્ઞા વિના ગઈ નહીં. તો આવી રીતે આજ્ઞા અને અનુવૃત્તિ એ પણ ગોપીઓના જીવનની અંદર જોવા મળે. બીજું દિવ્ય ભાવ, અતિશય દિવ્ય ભાવ. પ્રગટની અંદર દિવ્ય ભાવ એ મોટામાં મોટી ભક્તિ છે. એ ગોપીઓના જીવનની અંદર જોવા મળે. એ રાસલીલા ભગવાને કરી, એની અંદર પણ દિવ્ય ભાવથી પોતે એ સમ્યક પ્રકારે ભગવાનની અંદર જોડાઈ ગઈ. તો આવી રીતે દિવ્ય ભાવ સહિત જોડાણ એ ભક્તિ કહેવાય. એટલે ગોપીઓને અસાધારણ પ્રીતિ, પછી અનુવૃત્તિ, આજ્ઞા અને દિવ્ય ભાવ. તો એવી ભક્તિ જે ગોપીઓને હતી, તો શ્રી કૃષ્ણ મહારાજ પોતે કહે છે કે અમને પણ એવી રીતે ભક્તિ ગમે છે. અને એ બધી પ્રગટની અંદર ભક્તિ, પ્રગટમાં દિવ્ય ભાવ, પ્રગટની અનુવૃત્તિ, પ્રગટની આજ્ઞા અને પ્રગટની અંદર અસાધારણ પ્રેમ એ આપણે કરવાનો છે. જે બીજી વાત મહારાજ પોતે ગોપીઓના દ્રષ્ટાંત ઉપરથી જ કહે છે કે અમે કોઈને પણ જોતા રહીએ છીએ. કોઈ કામી પુરુષ હોય, એને મનગમતી સ્ત્રીમાં જેવો પ્રેમ હોય, અથવા તો એવી સ્ત્રી હોય ને પુરુષની અંદર જેવો પ્રેમ હોય, તો શ્રીજી મહારાજ કે એ જોઈને અમને એવો વિચાર આવે છે
કે આવો ભગવાનની અંદર પ્રેમ હોય તો સારું. જેમ તુલસીદાસને એમની પત્નીએ પણ કીધું ને કે જૈસી પ્રીત હરામ સે એસી હરિ સે હોય, ચલા જાય વૈકુંઠ મેં પલ્લા ન પકડે કોઈ. કે એવી રીતે કે ભગવાનની અંદર પ્રેમ આપણને પણ થવો જોઈએ. એને તો જે હોય એને તો એના સ્ત્રીમાં હેત છે, સ્ત્રીને પુરુષમાં હેત છે, પણ આપણે એમાંથી ગુણ લઈને મહારાજ કહે છે કે અમે એમાંથી ગુણ લઈને શું કરીએ છીએ કે આપણે ભગવાનની અંદર આવો પ્રેમ. શ્રીજી મહારાજ નક્કી કરવાનું નથી, પણ આપણે પહેલા દિવસે વાત કરી જ હતી કે એમ પોતાના જીવન દ્વારા આપણને કહે છે કે આપણે એવી રીતે ભગવાનની અંદર એવો પ્રેમ રાખવો. જેવી એક સાગર સ્વામી વાત કરે ને કે ભાઈ પેલો મજનુ હતો, એને લેલામાં એટલો બધો પ્રેમ, આખો દિવસ એનું જ ચિંતન, એનું જ મનન, અને પછી કોઈ ક્યાંક ભાઈ આ લેલા તો તમારે આવી છે ને બરોબર નથી ને કદરૂપી છે ને આવી છે ને તેવી છે, ગમે તેવી વાત કરે ને તો કે લેલા કો દેખના હે તો મજનુ કી નિગાહ સે દેખો. કે મારી દ્રષ્ટિએ જોશો ને તો બધી રૂપાળી જ લાગશે, એમાં કંઈ તમને ફેરફાર લાગશે જ નહીં. અને કોકે એવું કીધું કે ભાઈ તું ભગવાનનું ભજન કરે, ખુદાનું આટલી બંદગી કરે તો સારું. તો કે ખુદા કો મિલના હે તો લેલા બન કે આવે કે. એટલે આવી રીતે એ મહારાજે કીધું ને કે કામી પુરુષને એ સ્ત્રીની અંદર આ તો એક દ્રષ્ટાંત છે, પણ આજે લોકમાં જોવા મળે જ છે. એ લોકમાં બધું જ જોવા મળે, પણ મહારાજ કહે છે કે લોકમાં એને જે હોય એ, પણ આપણે એવો પ્રેમ ભગવાનની અંદર કરવો, ભગવાનની અંદર એવું જોડાણ કરવું. અને ગુણાતીતાન સ્વામી એનું પ્રમાણ બે જણનું આપ્યું. કૃપાન સ્વામીને નિષ્કુળાન સ્વામીની વાત કરી. બંને બૃહદ વૈરાગ્ય. નિષ્કુળાન સ્વામી તો કેટલો બૃહદ વૈરાગ્ય હતો એમના જીવનની અંદર, પણ ગુણાતીતાન સ્વામી કહે કે સ્ત્રીના જેવું હેત એ કૃપાન સ્વામીને નિષ્કુળાન સ્વામીના જીવનની અંદર પહેલા પ્રકરણની 330મી વાતમાં લખ્યું કે જેમ સ્ત્રીને પુરુષની અંદર હેત હોય એવું હેત એ નિષ્કુળાન સ્વામીને એ શ્રીજી મહારાજ પ્રત્યે હતું. તો એવી રીતે એ વાત કરે છે. બીજું દ્રષ્ટાંત મહારાજ પોતે આપે છે કે જેમ પુત્રમાં હેત હોય, પુત્રની અંદર નાનો બાળક હોય ને એમાં ખાસ તો સાવ નાનો હોય એ ત્યાં સુધી એનું બોલવું ચાલવું બધું એને ગમે. એ ગમે તેવું તોતડું બોલે અને ગમે તેવું તોફાન મસ્તી કરે તો એનો વખાણ કરતાં મા બાપ થાકે જ નહીં, અને એને બસ એનું જ મનન ચિંતન થતું જ જાય. તો એવી રીતે શ્રીજી મહારાજ કહે પુત્રમાં જેવું હેત છે એવું એ ભગવાનની અંદર એ હેત કરવું. સત્પુરુષમાં મહારાજે મધ્યના 59માં વચનાઓની અંદર સત્પુરુષની વાત કરેલી છે કે જેવું સ્ત્રીમાં હેત છે, પુત્રમાં હેત છે, મા બાપમાં કે ભાઈ ઉપર હેત છે, એવું આપણે ભગવાનની અંદર હેત કરવું. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં લંડનની અંદર એકવાર હતા ને એક ઘરે પધરામણી ગયા, અને પધરામણી ગયા ને પછી ત્યાંથી એમણે કીધું સ્વામી મારી દુકાન નજીકમાં જ છે તો ત્યાં પધરામણીએ ચાલો. એટલે ત્યાં પધરામણી ગયા પછી એને થયું મારું આરતીનો ને બધો સામાન તો ભૂલી ગયા ઘરે. એટલે ઘરે ફોન કર્યો. એ ઘરે ફોન કર્યો તો ફોનની અંદર પહેલું બધું ભાઈ આરતીનો સામાનને લઈ આવો કહેવા બોલે કે દીકરો શું કરે છે. સ્વામી કહેલા હમણાં તો મળીને આવ્યા છે કે ક્યાં હજુ 2 મિનિટે નથી થઈ કે, પણ જો હેત તો પછી તરત જ એનું જ મનન ચિંતન થાય. એવી રીતે ભગવાનની અંદર આવું હેત આપણે કરવું. અને ત્રીજી વાત શ્રીજી મહારાજ પોતે કરે છે કે લોભી હોય ને ધનની અંદર જે આસક્તિ હોય, કેવી જબરજસ્ત આસક્તિ. આ જ વાત મારે જે મધ્યના 38માં વચનાઓમાં પ્રવેશની વાત સમજાવી ત્યારે કરી છે કે ધન સિવાય એ બીજું કંઈ જ સૂજે નહીં. ગુણાતીતાન સ્વામીની વાતમાં છે કે એક જણે કીધું કે ભૂમિ રસાતલમ યાતું, ભૂમિ યાતું રસાતલમ, એ પૃથ્વી એ પાતાળમાં જવી હોય પાતાળમાં જતી રહે. ગુણગણ તસ્યાપી અધો ગચ્છતું, બધા સદગુણો છે ને એ એની નીચે જતા રહે, જ્યાં પાતાળમાં જ્યાં જવા હોય ત્યાં જાય. પણ મને તો અર્થસ્તુ નહ કેવલમ, અમને તો પૈસો જ મળો એ રીતે પૈસાનું ચિંતન થતું હોય. એને ધનની અંદર જે આસક્તિ હોય એટલે ઘણા બધા ત્યાં સંતો વાત કરે છે કે એક અમારા ભાઈ હતા, સંતો સાથે પણ વાત કરે ને તો એ આ હિસાબે જોઈએ ને તો આ આપણે આમ કરવું જોઈએ, આ હિસાબે જોઈએ તો હિસાબ જ વચ્ચે આવે. આ હિસાબે જોઈએ ને તો આપણે આવું કરવું જોઈએ, કંઈક મંદિરમાં કરવાનું હોય ને તો આ હિસાબે હિસાબ જ એના એ મનની અંદર એ સતત આય જ રાખે. તો મહારાજ કહે છે કે જેવી રીતે એ ધનની અંદર એ આસક્તિ હોય કોઈ લોભીને, એવી રીતે ભગવાનની અંદર આપણને આસક્તિ એ કરવાની વાત એ શ્રીજી મહારાજે આપણને સમજાવી. અને આપણે આ પરમહંસોના જીવનની અંદર જોઈએ છે કે પરમહંસોને શ્રીજી મહારાજ પ્રત્યે કેવો પ્રેમ હતો. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે.
એવું એમના જીવનની અંદર હતું. અને મારા રુદિયામાં રાત દિવસ એક રટના સહજાનંદની, કે ભગવાનની સહજાનંદ સ્વામીની રટના લાગેલી. અને એવું આપણી ગુરુ પરંપરામાં બધાના જીવનમાં જોવા મળે. ભગતજી મહારાજને ગુણાતીત ઉઠો કીધું ત્યારે ઉઠ્યા, એવી ગુણાતીતાનંદ સ્વામીની લગ્ની હતી. યોગીજી મહારાજને તો એ શાસ્ત્રીજી મહારાજ સિવાય બીજું કોઈ ચિંતવન નહીં. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે જોયું છે કે શાસ્ત્રીજીમાં યોગીજી મહારાજ સિવાય બીજી કોઈ વાત નહીં. આજે મહંત સ્વામી મહારાજ પણ પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, એની અંદર કેવી અસાધારણ પ્રીતિ છે, એ જ વિચાર, બીજો કોઈ વિચાર નહીં, બીજું કોઈ મનન ચિંતન નહીં. તો આવી રીતે એ પ્રગટ સત્પુરુષની અંદર આપણું પણ જોડાણ થાય એ આપણે કરવાનું છે. એટલે આવી હેતની પ્રેમની વાત કરી, ભગવાનની વિશે આવી ભક્તિની વાત કરી. ત્યાર પછી મહારાજ કહે છે, તથા કોઈક ગાતો હોય તો તેને સાંભળીને તેને પાસે કોઈક માણસને મોકલીએ, અથવા અમે પંડે એની પાસે જઈએ અને જાણીએ જે એ બહુ ઠીક કરે છે. મહારાજ હવે કહે છે કે કોઈ ગાતું હોય તો એ વખતે પણ અમને આનંદ આવે, અને કાં પછી અમે પંડે પોતે જઈએ અથવા તો કોકને મોકલીએ અને એને શાબાશી આપીએ. શ્રીજી મહારાજ પોતે ગઢપુરની અંદર વિરાજમાન હતા, અને એક માર્ગી પંથનો કોઈક વ્યક્તિ ગાતો હતો, પણ એ ગાતો હતો મહારાજે કીધું કે આપણે ત્યાં જઈએ, અથવા એને પહેલાં કીધું બોલાવો. અને પછી કીધું કે સ્વામી મહારાજને કીધું કે તો માર્ગી પંથનો જે મહારાજ પોતે ત્યાં આગળ ગયા અને માણસને મોકલ્યા અને એને શાબાશી આપી. તો આવી રીતે શ્રીજી મહારાજને એ કીર્તન ભક્તિ ગમતી. અંત્યના 13મા વચનામાં શ્રીજી મહારાજે કીધું કે અમે તો આ ભગવાનના કથા અને કીર્તન એ કરતા હોઈએ ત્યારે તો એમ થાય છે કે દીવાના થઈ જવાય છે, અલમસ્તાઈ એ આવી જાય છે. એવી મહારાજે પોતે વાત કરી. પ્રેમાનંદ સ્વામી પોતે ગઢડામાં ગેલા નદીને કાંઠે ગાતા હતા. તો શ્રીજી મહારાજે ઠંડી હતી, એ ભયંકર ઠંડીની અંદર પણ મહારાજ પોતે અક્ષરઓરડીમાંથી ઉઠી અને પ્રેમાનંદ સ્વામી જ્યાં ગેલા કાંઠે ગાતા હતા ત્યાં આગળ ગયા. પ્રેમાનંદ સ્વામી તો આંખો બંધ કરી અને એમની સારંગી લઈ અને એકદમ મસ્ત થઈને એ ભગવાનમાં લીન થઈને ગાતા હતા. પછી વચ્ચે એને પ્રેમાનંદ સ્વામીને થોડોક ગાતા ગાતા એમને ખોંખારો સંભળાયો. મહારાજે એકદમ ખોંખારો કાઢો ત્યારે ખબર પડી કોક ઊભું છે. જોયું તો શ્રીજી મહારાજ, કે મહારાજ તમે ક્યારના ઊભા છો? મહારાજ કે અમે ક્યારના ઊભા છીએ. તો આવી રીતે એ પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા હોય અને મહારાજ પોતે પણ એ ખેંચાઈને જતા. તો એવી રીતે શ્રીજી મહારાજ કે અમને કોઈ કીર્તન ભક્તિ કરતું હોય એ ગમે. યોગીજી મહારાજ પણ પોતે કહેતા કે મને કીર્તન ભક્તિ બહુ પ્રિય, કોઈ કીર્તન ગાય તો મને ખૂબ ગમે, એવું એમણે પોતે પણ કીધું. અને પોતે પણ એ કીર્તનો ગાતા. તો યોગીજી મહારાજ કે અમે પહેલાં કીર્તન ગાતા તો નળિયા ગગડે, નળિયા ગાજે, એવું આમ જોશથી જુસ્સાબંધ યોગીજી મહારાજ પોતે કીર્તનો ગાતા. અને કેટલા બધા કીર્તનો યોગીજી મહારાજને મુખપાટ હતા. એટલા બધા કીર્તનો આમ રમાટામ ધાણી ફૂટે ને એમ યોગીજી મહારાજ બધા કીર્તનો અનુભવી આનંદમાં અને હરિગુણ ગાતા ને બધું એક પછી એક કીર્તનોની રમઝટ યોગીજી મહારાજ પોતે બોલાવતા. અને એમાં પાછા પડે નહીં. યોગીજી મહારાજ પોતે પણ ગાય, બીજાને પણ એ મુખપાટ પણ કરાવે, ગવડાવે પણ ખરા. વિવેક સાગર સ્વામી વાત કરે છે ને, એકવાર બનારસથી એ અયોધ્યા જવાનું હતું અને એમાં ધીરુભાઈ મીરાણી એમણે પોતે સરસ મજાની લક્ઝરી બસ કરી આપી હતી. એ જમાનામાં લક્ઝરી બસ એટલે તો બહુ સારું કહેવાય. યોગીજી મહારાજ બધે ગાડીમાં બેઠેલા. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને બીજા સંતો, ડૉક્ટર સ્વામીને બધા ગાડીની અંદર હતા અને ગાડીમાં જતા હતા. પણ જે પેલા ડ્રાઈવર હતા એને રસ્તાની અંદર ઊંઘ આવી. અને ઊંઘ આવી એટલે બરોબર એ વખતે નદીના પુલ ઉપરથી જ ગાડી જતી હતી અને સાઈડમાં કંઈ બધું એ જમાનામાં તો કંઈ બધું હતું નહીં. આ બધું જેથી કરીને પુલની આજુબાજુ જે બધું ફેન્સ કરવાની હોય, ફેન્સ હોય નહીં, ખુલ્લો જ પુલ હોય. અને બરોબર ગાડી એની પરથી જ જતી હતી ને જોકું આવ્યું. કૃપા એવી હતી કે એ વખતે યોગીજી મહારાજને થોડો આરામ થાય એટલે પ્રમુખ સ્વામી મહારાજે પાછળ બેસાડેલા યોગીજી મહારાજને, અને ડ્રાઈવરની બાજુમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે બેઠેલા. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે 8મા ભાગની અંદર જ આવે છે. એમનો 8મો ભાગ જે બહાર પડી ગયો 2 વખત આવે. સ્વામી કે મને મુસાફરીમાં અને કથાની અંદર ઊંઘ આવી હોય, જોકું આવ્યું હોય એવું મને યાદ નથી. કે એ ક્યારેય પણ એમને ગમે તેટલી લાંબી મુસાફરી હોય તો કોઈ દિવસ જોકું આવે નહીં. એટલે એમને ખબર પડી ગઈ. અને સ્વામી તો પોતે બધું એકદમ માસ્ટર એની અંદર. એટલે સહેજ સ્ટિયરિંગ પ્રમુખ સ્વામી મહારાજે પોતે આમ જતું હતું ફેરવી દીધું. એટલે પેલા જાગી ગયા અને એણે કીધું કે આ તો બહુ જોખમ છે. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ બધા એક જ ગાડીમાં, અને બધું આખું સંસ્થાનું ક્રીમ એક ગાડીમાં જાય. એટલે પછી થયું કે ભાઈ હવે હું આરામ કરી લઉં. અને ત્યાં સુધીમાં પેલી બસ આવે તો યોગીજી મહારાજને નક્કી કર્યું કે બસમાં બેસાડી દેવા. એટલે બસ આવી એટલે બસ ઊભી રાખી
અને યોગીજી મહારાજ બસમાં બેઠા અને તરત જ વિવેક સાગર સ્વામીને જ પૂછ્યું કે ભાઈ શું કરો છો? કે બાપા ધીરુભાઈએ સરસ મજાની લક્ઝરી બસ કરી આપી છે ને આરામ માટે કરી આપી છે, એટલે મેં આરામ કરીએ છીએ. યોગી બાપા કહે ના, ભાડું વસૂલ કરવાનું. તો કે બાપા આ રીતે જ ભાડું વસૂલ થાય, આરામ કરીએ ને તો ભાડું વસૂલ થાય. કે ના, કીર્તન ગાવ, કે હરિગુણ ગાતા એમ કરીને 4 પદ, અનુભવી આનંદમાં ને બધા 4 પદ એક પછી એક બધા કીર્તનો એ ગવડાવ્યા. તો આવી રીતે યોગીજી મહારાજ પોતે પણ કીર્તન ભક્તિ ખૂબ પ્રિય. સવારના પરમાં યોગીજી મહારાજ તો ધીર, ધુરંધરા, મુક્તાન સમીના 10-10 પદો અને બધું ચોસરો એવી રીતે મોટી હલકથી ગાઈને આખો બધો સભામંડપ ગાજે. યોગીજી મહારાજ કે અમે જુનાગઢમાં હતા ત્યારે આવો સભામંડપ ગાજે, ઘોષ થાય કીર્તન ભક્તિના. તો શ્રીજી મહારાજ પણ અહીંયા વાત કરે છે કે એવી રીતે કીર્તન એ અમને ખૂબ પ્રિય. અને અમારે સુવાણ તો એવા સાથે થાય છે જેમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન, ઈર્ષા, દંભ, કપટ ઇત્યાદિ દોષ ન હોય ને ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે એવી રીતે ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિએ યુક્ત હોય. તે સાથે જ અમારે બેઠા ઉઠ્યાની સુવાણ થાય છે. સુવાણ થાય છે એટલે કે આપણને જેની જોડે આમ હેત થાય, પ્રેમ થાય, ગમે ને આપણને કોની પોતાની જેવી રુચિ હોય એની સાથે જ આપણને સુવાણ થાય ને બેસવા ઉઠવાનું એની જોડે જ ગમે. એ બીજા જોડે ગમે, આપણા જેવી રુચિ હોય એની સાથે તરત જ એ ગોઠી જાય, તરત જ એની સાથે આપણને બેસવું, ઉઠવું, વાતોચીતો કરવી, હરવું ફરવું, જે કંઈ કરવું હોય એની જોડે આપણને ગમે. તો શ્રીજી મહારાજ કે અમારે કોની સાથે સુવાણ થાય? તો મહારાજ કહે છે કે જેની અંદર આ બધા કામ, ક્રોધ, લોભ, શ્વાસ, સ્નેહ, માન, ઈર્ષા, દમ, કપટ બધા સ્વભાવ ન હોય ને એની સાથે અમારે એ સુવાણ થાય છે, એની સાથે અમને બને છે, બીજા સાથે બને નહીં. હવે આ સ્વભાવ ન હોય એટલે કે સ્વભાવ ટળે પછી સુવાણ થાય એ તો બરોબર છે, પણ મૂળ સંત સ્વામી બીજું પણ વાત કરતા કે મૂળ તો સ્વભાવ મૂકવાનો આદર હોય. જો સ્વભાવ મૂકવાનો આપણી અંદર આદર હોય, એના માટેનો પ્રયત્ન હોય ને તો એ મોટા પુરુષને અને શ્રીજી મહારાજને આપણી સાથે સુવાણ થાય, આપણી સાથે ગમે. બાકી તો હોતા હે ચલતા હે જે રીતે કરતો હોય, જે ગાફલ હોય એની સાથે બને નહીં. એટલે ભલે સ્વભાવ હોય, જેમ પ્રથમના 58મા વચનાઓની અંદર કીધું કે માનતો હોય પણ માન ટળે ભાવે રે. ભલે અંતરમાં માન છે પણ દેહે કરીને બધાને નમતો રહે અને બધાને એ મોટા છે એમ માનીને નમતો રહે. તો શ્રીજી મહારાજ કે એની સાથે અમને એ બને. પ્રથમના 76મા વચનામાં લખ્યું કે ક્રોધી, ઈર્ષાવાળો, કપટી ને માની. એ મહારાજ કહે છે કે 4 હરિભક્તો હોય તો પણ તે સાથે અમારે બને નહીં, અને કામીનો તો કોઈ કાળે વિશ્વાસ નથી જે સત્સંગી છે. તો આવી રીતે શ્રીજી મહારાજને આ બધા સ્વભાવ હોય ને એને એ સાથે એ બેઠક ઉઠક થતી નથી, એની સાથે સુવાણ થતી નથી. તો પછી ધામમાં તો ક્યાંથી લઈ જાય? એટલે આપણે જ શુદ્ધ થઈશું પછી જ ધામમાં એ જવાશે, એ સિવાય જવાશે નહીં. અને મળ્યા છે એ શુદ્ધ કરશે જ. મારે જે મધ્યના 45મા વચનામાં કીધું કે મારા કહેવાયો છો તો તલ માત્ર પણ કસર મારે તમારામાં રાખવી નથી, પણ સાથે આપણી પણ તૈયારી જોઈએ. આપણે પણ સ્વભાવ ટાળવા માટે, આ બધા દોષ ટાળવા માટે ખટકો રાખવાનો. એમની કૃપાથી જ ટળે એમ છે, પણ આપણે ખટકો તો આપણે રાખવો પડે. આપણે ગાફલાઈ રાખવાની નહીં. તો સંત સ્વામી કહેતા કે ભાઈ આપણે મૂકવાનો આદર કરવાનો. ગુણાતીતાન સ્વામીએ પણ વાત કરી કે કોની ઉપર દ્રષ્ટિ થાય? કે જેણે સ્વભાવ મૂક્યા હોય, અને સ્વભાવ મૂકવાનો જે આદર હોય જેને, એના ઉપર મોટા પુરુષની એ દ્રષ્ટિ થતી હોય છે. તો આદર તો આપણે રાખવાનો, એના માટેનો પ્રયત્ન આપણે કરવાનો. તો મહારાજ કે એની સાથે અમને ગમે છે. બીજી ધર્મે સહિત જે ભગવાનની ભક્તિ કરતો હોય એની સાથે ગમે છે. એ પણ આગળ વાત આવી ગઈ. અને એવો ન હોય ને તે અમારે ભેગો રહેતો હોય તો પણ તેની સાથે સુવાણ થાય નહીં, તેની તો ઉપેક્ષા રહે છે. મહારાજ કે આવો ન હોય અને પછી અમારી ભેગો ફરતો હોય તો પણ શ્રીજી મહારાજ કે અમારે એની સાથે સુવાણ ના થાય, એની સાથે તો એ ઉપેક્ષા રહેશે. અને મોરે તો અમારે કામી ઉપર બહુ અભાવ રહેતો, અને હવે તો ક્રોધ, માન, ઈર્ષા એ 3 જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. મોરે તો એટલે પહેલાં જ્યારે વન વિચરણ કરતા અને શરૂઆતની અંદર આ લખ્યું એની પહેલાં પણ સમજવાનું. વિશેષ તો વન વિચરણની અંદર મહારાજ કહે છે કે કામી ઉપર અમારે બહુ અભાવ રહેતો, અને હવે તો ક્રોધ, માન ને ઈર્ષા 3 જેમાં હોય તે ઉપર બહુ અભાવ રહે છે. કાંજે કામી હોય તો ગ્રહસ્થની પેટે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે છે, અને જેમાં ક્રોધ, માન, ઈર્ષા હોય છે તે તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાય છે. માટે 3 ઉપર બહુ ખેદ રહે છે.
તે માન તે શું? તે જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે, પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય નહીં. મહારાજ પોતે હવે ક્રોધ, માન અને ઈર્ષા, પણ એમાં માન મુખ્ય છે. કારણ કે મોહન સાંઈ મહારાજ કહે છે કે માનની અંદર થી જ આ બધા ક્રોધ ને ઈર્ષા, પ્રથમના 76, સારંગપુર 8 બધા વચનાઓની અંદર પણ મહારાજે આ જ વાત કરી કે માનમાંથી જ ઈર્ષા ને ક્રોધ જન્મે છે. મોહન સાંઈ મહારાજ કે માનનો દીકરો કોણ? ક્રોધ. કારણ કે ક્રોધ કેવો? પુલ્લિંગ, એટલે માનનો દીકરો. અને માનની દીકરી કોણ? તો કે ઈર્ષા. ઈર્ષા કેવી? સ્ત્રીલિંગ છે, એટલે માનની દીકરી ઈર્ષા. અને માનનો દીકરો ક્રોધ, એટલે માનના જ દીકરા દીકરી છે, એમાંથી જ જન્મે છે. એટલા માટે માનનો એ શ્રીજી મહારાજ કે બહુ જ ભાવ એ રહે છે. આવી જ વાત શ્રીજી મહારાજે અંત્યના 27માં વચનાઓની અંદર કરેલી છે. અને વળી એમ વાત કરી, જે માન, ઈર્ષા અને ક્રોધ એ 3 દોષ તે કામ કરતાં પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંત દયા કરે, પણ માની ઉપર ન કરે. ને માનમાંથી ઈર્ષા અને ક્રોધ ઉપજે છે, માટે માન મોટો દોષ છે. યોગીજી મહારાજ પોતે કહેતા સુપ્રિન્ટેન્ડન્ટ પ્રકૃતિ, માન એ મોટામાં મોટી પ્રકૃતિ, મોટામાં મોટો સ્વભાવ એ માન છે. નિષ્કુળાનંદ સ્વામી પણ કીધું માન મોટો છે, અરી અજીત, સમજીને સંગ જો, મોટામાં મોટો શત્રુ એ માન છે. અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે, એવો કામે કરીને નથી પડતો. કેમ જે આપણા સત્સંગમાં ગૃહસ્થ હરિભક્ત ઘણા છે તે સત્સંગમાં પડ્યા છે, માટે માન, ઈર્ષા અને ક્રોધ એ 3 ઉપર અમારે અતિશય ભાવ રહે છે. અને અમારા જે વચન લખેલા હશે તેમાં પણ એમ જ હશે, તે વિચારીને જુઓ તો જણાઈ આવશે. હવે મૂળ તો મહારાજ માનનું વધારે ખંડન કેમ કરે છે? કારણ કે પ્રથમના 76માં વચનામાં કામીનું પણ લખ્યું. કામીનો તો કોઈ વિશ્વાસ જ નથી સત્સંગી છે, એટલે કામ પણ. મધ્યના 33માં વચનામાં મહારાજે કીધું નિષ્કામી વર્તમાનમાં ફેર પડે તો મહારાજ કે અમારું મુખ શામળું થઈ જાય છે, એટલે એનો પણ એટલો જ અભાવ છે. પણ ફેર મહારાજ ક્યાં બતાવે છે કે કામી છે એ સત્સંગની અંદર નભી જાય છે, એ સત્સંગ મૂકીને જતો નથી. ભલે સત્સંગનું સુખ ના આવે, પણ માની છે ને એ સત્સંગમાં ટકી શકતો નથી. એટલા માટે માનનો એ અભાવ આવે છે. બીજું તો સત્સંગમાં તો ટકે નહીં, પાછો ઉર્દાનો દ્રોહ કરતો પણ થઈ જાય. લોયાના 17માં વચનાઓમાં આવે જ છે. આગળ લોયાનું 16મું 17મું 2 વચનાઓની અંદર માનનું ખંડન મહારાજે સારી પેટે કરેલું છે. મહારાજ કે માની હોય તો બધે વર્ષે, 2 વર્ષે, 5, 10 વર્ષે દેહ મૂક્યા સમય પણ એ સંતનો અભાવ લઈને જરૂર સત્સંગમાંથી વિમુખ થશે. પછી મારે કે દેહ મૂક્યા પછી પણ, એટલે સંત સ્વામી કે દેહ મૂક્યા પછી એટલે શું? કે બીજે જન્મે પણ એ સંતો ભક્તોનો દ્રોહ કરશે અને દ્રોહ કરીને સત્સંગમાંથી વિમુખ થશે. એટલા માટે સત્સંગમાં ટકી શકતા નથી. અનાલિયા ખાચર વગેરે કેટલાનો દ્રષ્ટાંત એ આપણે જાણીએ છીએ કે ગમે એટલો સત્સંગ કર્યો પણ માન હતું, એ માનને લીધે સત્સંગમાંથી પડ્યા અને એટલો જ પાછો એ બીજાને સત્સંગમાંથી પાડ્યા. એટલા માટે શ્રીજી મહારાજને વધારે અભાવ એ માન ઉપર છે. બાકી એકય દોષ આગળ કહી જ દીધું. જ્યાં સુધી કામ પણ હશે ત્યાં સુધી મહારાજ સાથે એ આપણને બેઠા ઉઠ્યાની સુવાણ નહીં થાય. પણ વિશેષ મહારાજ આ બેની સરખામણી, બેની કમ્પેરિઝનમાં, માન અને કામની કમ્પેરિઝનમાં મહારાજ કે માન છે એ વધારે ખરાબ છે. મહારાજ કે માની હોય એ પોતાથી મોટા હોય એની આગળ પણ સ્તબ્ધપણું રહે, એની આગળ પણ નમે નહીં. જે દેવાન સ્વામીએ કીધું નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન, તેમાં ભૂલી ગયો ભગવાનને રે. જે ઘનશ્યામ બાબા કહે ને કે લોખંડનો સળિયો ગળી ગયો હોય ને એમ સંત આગળ પણ એવી ને એવી રીતે ઊભો રહે, એ નમે જ નહીં. તો પોતાથી મોટા હોય એની આગળ પણ નમાય નહીં. અને આપણે તો સત્સંગની અંદર મહારાજે પ્રથમના 28માં વચનાઓમાં શીખવ્યું છે કે પોતે પોતાને અતિશય ન્યૂન માને અને સર્વે સત્સંગી અતિશય મોટા છે એમ સમજે. એટલે બધા મોટા જ છે અને બધાની આગળ નમવાનું છે. અને જેના નિર્માની ભગવાન તેના જનને જોઈએ કેમ માન, કે આપણા ભગવાનને સંત જુઓ, મોહન સાંઈ મહારાજ જુઓ, પોતે દાસના દાસ થઈને વર્તે છે. એ બધાને, નાના બાળકને પણ નમે છે. તો પછી આપણે તો માન રાખવાનું હોય જ નહીં. તો મહારાજ મૂર્તે એ અહીંયા સમજાવે છે. આગળ લોયા 16માં 17માં વચનાઓમાં ઘણી બધું માનનું ખંડન આવે છે. તો વિશેષ વાત આપણે ત્યારે પણ જોઈશું. અને સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ છે. હવે મહારાજ આખું કન્ક્લુઝન કરે છે. આ બધી જે વાતો કરી એના સારભૂત મહારાજ કે હવે અમે વાત કરીએ છીએ. ટૂંકમાં અમારો અભિપ્રાય, રુચિ એ જણાવીએ છીએ. અને એ સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ છે. જેવી રીતે શંકર સ્વામીએ અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તેને વિશે તો અમારી રુચિ નથી. એટલે કે અદ્વૈત મતની અંદર મહારાજ કે અમારી રુચિ નથી, કારણ કે એમની અંદર તો આત્મા સ્વ પરમાત્મા થઈ ગયા.
એમાં સ્વામી સેવકપણું જતું રહે છે, નિરાકારપણું આવી જાય છે. એટલે એમાં લેશ માત્ર નિરાકારમાં રુચિ નથી, સ્વામી સેવક ભાવ ટળી જતો હોય એની અંદર રુચિ નથી. તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે, તે પુરુષોત્તમ ભગવાનને વિશે તો અમારે ઉપાસના છે. હવે રામાનુજાચાર્યની વાત કરે છે. આગળ શરૂઆતમાં વાત કરી કે રામાનુજાચાર્ય તો જીવ, માયા અને ઈશ્વર 3 તત્વોનું જ નિરૂપણ કર્યું છે. એમના મતની અંદર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એટલે અક્ષર અને પુરુષોત્તમ એ અક્ષર તત્વ માયા પરનું તત્વ છે એ આવતું નથી. એટલે અહીંયા મહારાજ પોતે કહે છે કે ક્ષર અને અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન, ક્ષર એટલે બધા જીવો અને અક્ષર એટલે માયા પરનું જે અક્ષર બ્રહ્મ તત્વ, એના કરતાં પણ પુરુષોત્તમ ભગવાન પર છે એ શ્રીજી મહારાજના સિદ્ધાંતની અંદર આવે છે. એટલે રામાનુજ કરતાં ત્યાં આગળ મહારાજનો મત સિદ્ધાંત જુદો છે. એટલે શ્રીજી મહારાજ અહીંયા એ પુરુષોત્તમ ભગવાનની આગળ જે અક્ષરધામની અંદર પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે એની વાત કરી રહ્યા છે. એટલે એ જે પુરુષોત્તમ ભગવાન એટલે બીજું કોઈ નહીં, શ્રીજી મહારાજની. અને શ્રીજી મહારાજ કેવા છે? અક્ષર થકી પણ પર એવા પુરુષોત્તમ ભગવાન છે. એની ઉપાસના કરવાની, અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ઉપાસના કરવાની એ શ્રીજી મહારાજ આપણને સમજાવે છે. ક્ષર અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે, તે પુરુષોત્તમ ભગવાનને વિશે તો અમારે ઉપાસના છે. અને ગીતાની અંદર પણ વાત કરેલી છે કે અક્ષર એટલે બધા જીવો, અક્ષર સર્વાણી ભૂતાની, એટલે બધા જીવ પ્રાણી માત્ર એ ક્ષર કહેવાય, કારણ કે એમનો દેહ બધો નાશવંત છે એટલા માટે. અને કુટસ્થ અક્ષર ઉચ્ચરતે, અક્ષર એક જ છે અને કુટસ્થ છે, સ્થિર છે, નિત્ય છે. અને ભગવાન કેવા છે? તસ્માત ક્ષરાત અતિતોહમ, ક્ષરથી પણ પર, અક્ષરાદપી ચોત્તમ, અક્ષર થકી પણ પુરુષોત્તમ ભગવાન એ પર છે. એવી ગીતામાં પણ વાત કરી છે 15મા અધ્યાયની અંદર. તો શ્રીજી મહારાજ કે પુરુષોત્તમ ભગવાન આપણા માટે, શ્રીજી મહારાજ અક્ષર થકી પર પુરુષોત્તમ ભગવાન છે, એની ઉપાસના એ આપણે અક્ષરરૂપ થઈને કરવાની. તે પુરુષોત્તમ ભગવાનનું નિરૂપણ કર્યું છે, તે પુરુષોત્તમ ભગવાનને વિશે તો અમારે ઉપાસના છે, અમારે ઉપાસના એટલે આપણે કરવાની ઉપાસના. તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિશે અમારે ભક્તિ છે, એની વાત આપણે કરી દીધી. તથા સુખજી જેવો તથા જળ ભરત જેવો અમારે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા છે. આની વાત એક બાકી તે મહારાજે પોતે કરી દીધી. આગળ ધર્મની વાત કરી દીધી. પછી મહારાજ કહે છે કે જ્ઞાન ને વૈરાગ્ય કોના જેવા? તો સુખદેવજી જેવા અને જળ ભરત જેવા. એ આપણા જીવનની અંદર જ્ઞાન એટલે કે આત્મજ્ઞાન અને વૈરાગ્ય એ પણ આપણા જીવનની અંદર અતિશય દ્રઢ એ હોવા જોઈએ. અને મહારાજે પોતે પણ એ ઘણી બધી વખતે એ સુખદેવજીની પ્રશંસા કરી છે, જળ ભરતની પણ એ પ્રશંસા કરેલી છે. પ્રથમના 23મા વચનાવળમાં, મધ્યના 62મા વચનાવળની અંદર પણ આત્મારૂપ થઈ ભક્તિ કરવાની વાત કરી, એમાં સુખદેવજીને યાદ કર્યા છે. ગુણાતીતાન સ્વામીએ પણ જળ ભરત અને સુખદેવના જેવો એ વૈરાગ્ય અને આત્મજ્ઞાન એની વાત કરેલી છે. હવે આપણા માટે તો આદર્શ જે કંઈ ગણો એ કોણ છે? આપણી ગુરુ પરંપરા. જે આપણે શાસ્ત્રીજીમાં, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ, બધું ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, બધાના જીવન ચરિત્રો વાંચ્યા છે, જોયા છે. અને પ્રત્યક્ષ મોહન સ્વામી મહારાજનું જીવન જોઈએ છે કે એમના જીવનની અંદર જેવી રીતે ધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભક્તિ છે, ટૂંકમાં એકાંતિક ધર્મ મહારાજ વાત કરે છે કે ભગવાનની ઉપાસના, ભક્તિ પણ સાથે જ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ સહિત ભગવાનની ભક્તિ એ જીવનની અંદર કરવી એ રુચિ છે. એટલે કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એ રુચિ છે. બીજું આ વચનાઓના નિરૂપણમાં છેલ્લે મોહન સંત સ્વામી પોતે સારંગપુરની અંદર એ વાત કરતા કે ટૂંકમાં સાર કેવો હોય તો મધ્યનું 3જું વચનાવૃત એનો છેલ્લો પેરેગ્રાફ કે આત્માની બ્રહ્મ સંગાતે એકતા કરવાની, અક્ષર બ્રહ્મ સંગાતે પ્રગટ અક્ષર સાથે એકતા કરી અને પુરુષોત્તમ નારાયણની એ ઉપાસના કરવાની, ભક્તિ કરવાની એ શ્રીજી મહારાજનો સાર છે, એ મહારાજની રુચિ છે. એ મહારાજ અહીંયા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવાની, એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનો, અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવાની. અને એના માટેનો કોઈ પણ આદર્શ હોય તો આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ છે, તો એમના જેવું આપણે જીવન બનાવવું એ શ્રીજી મહારાજ પોતે આપણને વાત સમજાવે છે. એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે તે અમારી વાર્તાએ કરીને તથા અમે માન્યા જે અમારા સંપ્રદાયના ગ્રંથ તેણે કરીને જો પૂર્વાપર વિચારીને જુએ તો જે બુદ્ધિમાન હોય તેને જાણ્યામાં આવે. જો બુદ્ધિશાળી હોય તો મહારાજ કહે છે કે આ બધી રુચિ ખબર પડે. અને મહારાજે પોતે સ્પષ્ટ જણાવી પણ દીધું. બાકી તો મોટાનો અભિપ્રાય ગુણાતીતાન સ્વામી કે શું ધૂળ સમજાય? એ સમજાય જ નહીં.
એ મોટા પુરુષ પોતે જ કૃપા કરીને સમજાવે તો સમજાય, ભગવાન સમજાવે તો સમજાય. તો શ્રીજી મહારાજને ગુણાતીત પરંપરા એમના જીવન ચરિત્ર દ્વારા એ આપણને એમનો અભિપ્રાય, રુચિ એ બધું જણાવી દીધું છે. એટલે એમના જીવનની અંદરથી જ આપણને તો એ શીખવા મળી જાય છે. એવી રીતે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે શ્રીજી મહારાજે વાર્તા કરીને પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે. પરમહંસોએ છેલ્લે નોંધ્યું કે મહારાજે વારે વારે વાત કરી કે આવી રીતે અમારે ભક્તિ છે, આવી રીતે અમારે ઉપાસના છે. એ તો શ્રીજી મહારાજે આપણને ઉપદેશ આપવા માટે લખ્યું છે, પણ પોતે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જ છે. એમને કંઈ કોઈની ઉપાસના, કોઈની ભક્તિ કરવાની નથી. આપણે બધું કરવાનું છે, પણ આવી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભક્તિ કરીએ, અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરીએ, એ મહારાજનો સિદ્ધાંત. અને આ બધું જ દ્રઢ કેવી રીતે થાય? તો એ પણ સત્પુરુષ થકી જ થાય છે. એ એકાંતિક સત્પુરુષ થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય છે. પ્રથમના 60માં વચનામાં મહારાજે કીધું એવા એકાંતિક સત્પુરુષ મહંત સાહેબ મહારાજ આપણને મળ્યા છે. એમને વિશે અનન્ય આપણું જોડાણ થાય. જેમ ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે જોડાણ હતું, એવું જોડાણ થાય તો સર્વે વાત સિદ્ધ થાય. તો એવું આપણા જીવનની અંદર દ્રઢ થાય, એ જ પ્રાર્થના. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયા પ્રકરણનું 14મું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.